ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર તો સમાચારોની વિગતવાર વાત કરીએ તો પાલનપુર ખાતે બનાસ જનરલ હોસ્પિટલ આવેલી છે। આ હોસ્પિટલમાં નવનિર્મિત હોસ્પિટલ બિલ્ડિંગ તેમજ અદ્યતન ઓપરેશન થિયેટર અને સીટી સ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનું આજે શનિવારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસ માટે ગૌરવનો વિષય છે। બનાસ ડેરી દ્વારા અને શંકરભાઈના નેતૃત્વમાં જ્યારે વિચાર થયો કે બનાસ પોતે જ એક મેડિકલ કોલેજ બનાવાશે અને જિલ્લાના લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ MBBSમાં ભણીને પાસ થાય છે અને જમાનાના સાથે હાથ મિલાવે છે। વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર સાથે મશીનરી સાથે આવતા બનાવવાવાળા ડોક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ સાથે કેવલ ડોક્ટરો ભણશે એવું નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે। મારી જાણમાં હમણાં આવ્યું બનાસના પશુપાલકો માટે 50% ફીની રાહત આ સંસ્થામાં મળી રહે છે। એક સંસ્થા પોતિકાપણાનો ભાવ આ બનાસ ડેરી અને શંકરભાઈએ ઉભો કર્યો છે। ખૂબ ધન્યવાદને પાત્ર છે। મને લાગે છે કે આવા પ્રકારનું મોડલ સહકારી સંસ્થા પોતે ગ્રીનફિલ્ડ બ્રાઉનફિલ્ડ પોલિસી અંતર્ગત પોતે મેડિકલ કોલેજ બનાવે અને પ્રજાની સેવા કરે એ પ્રકારનું આખા ગુજરાતમાં બનાસ મોડેલ હું તો આને બનાસ મોડેલ કહીશ, ખૂબ સારી રીતે લોકોની સેવા કરશે। નવી મશીનરી આધુનિક ઓપરેશન થિયેટરનું આજે લોકાર્પણ 2018 થી લઈને અત્યાર સુધી ડેરીના માધ્યમથી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં અત્યાર સુધીમાં 724 કરોડ રૂપિયાનો ઓપરેશનલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો થયો છે આ સગવડો ઊભી કરવામાં। ગરીબ દર્દીઓને બધાને સરકારના MOU મુજબ તો 300 દર્દીને ફ્રી સારવાર આપવાનું છે એમાં શરત, પણ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં એમને એક નિર્ણય લીધો છે કે બનાસવાસીઓમાં જેટલા બી આવે 3000 આવે કે 10,000 આવે તમામની ફ્રી સેવા કરવા માટેનો એક બનાસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તરફથી એ સેવાઓ ફ્રીમાં પૂરી પાડવામાં। હવે કેટલા બેડની સુવિધા અહીંયા સુધી કરવી? પહેલા 300 બેડની હતી અને અત્યારે 800 બેડની સુવિધા છે અને ઓક્સિજન સેન્ટ્રલ લાઇનથી સુસજ્જ છે, સક્શન લાઇનથી સુસજ્જ છે, એટલે એક આધુનિક હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે। ઓકે, બનાસ માટે ગૌરવનો વિષય બનાસ ડેરી દ્વારા અને માનનીય શંકરભાઈના નેતૃત્વમાં જ્યારે વિચાર થયો કે બનાસ પોતે જ એક મેડિકલ કોલેજ બનાવશે અને જિલ્લાના તમામ લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ MBBS માંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનાની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરી સાથે આ આવતા સમયના બનવાવાળા ડોક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડોક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે। મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે 50% ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે, એટલે એક સંસ્થા પોતિકાપણાનો ભાવ આ બનાસ ડેરીએ અને આદરણીય શંકરભાઈએ ઉભો કર્યો છે। ખૂબ ધન્યવાદને પાત્ર છે। મને લાગે છે કે આવા તો દેવભૂમિ દ્વારા